કેમ છો બાળકો? મજામાં ને? હા, બધા આવી ગયા છો? બેસી ગયા છો? હા, આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 7 જગ અને મગ તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે અને ભણવાનું છે, બરાબર છે? તો સૌથી પહેલા આ પ્રકરણનું હું તમને થોડું સમજાવું છું, તો તમે સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો, બરાબર છે? આ પ્રકરણ છે જગ અને મગ. એટલે આમાં આપણે જગમાં કેટલું પાણી સમાય, બરાબર છે? મગમાં બોટલ હોય, બરાબર, ડોલ હોય, ઘડો હોય, બધામાં કેટલા મિલીલીટર પાણી સમાય એના વિશે આપણે સમજવાનું છે. લીટર અને મિલીલીટર, બરાબર છે? તેના વિશે આપણે આજે આ પ્રકરણમાં સમજવાનું છે. તો તમારું પુસ્તક, નોટબુક અને સ્વાધ્યાય પોથી લઈને બેસજો તમે, બરાબર છે? તો આજે આપણે પ્રકરણ 7 જગ અને મગ ભાગ 1, બરાબર, પહેલો ભાગ છે આજે આપણે ભણીશું અને આ પ્રકરણ વિશે સમજીશું. પાનું 69 થી 80 સુધી, બરાબર છે? પાના નંબર તમારા પુસ્તકમાં 69 થી 80 સુધી છે, બરાબર છે? તો કાપા ઉપર મેં કેટલીક સમજૂતી થોડીક લખી છે, તો એ તમારે સમજવાની છે અને યાદ રાખવાનું છે. તો આ પ્રકરણમાં વાસણોની ગુંજાશ લીટર મિલીલીટર વિશે સમજવાનું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો સૌપ્રથમ આપણે ગુંજાશ એટલે શું? તો આમાં ગુંજાશ શબ્દ આવ્યો છે, બરાબર છે? તો ગુંજાશ એટલે શું? તો એ સૌથી પહેલા આપણે સમજવું પડે કે કોઈ પણ વાસણ હોય, બરાબર છે, કે ઘડો કે ડોલ કે ગમે તે તપેલું તપેલી ગમે તે, બરાબર છે? કોઈ પણ વાસણ કે પાત્ર તેમાં પ્રવાહી સમાવવાની ક્ષમતાને ગુંજાશ કહેવાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો ગુંજાશ એટલે શું? તો કોઈ પણ વસ્તુ કે પાત્ર હોય, બરાબર છે, તો એની અંદર આપણે પાણી છે, દૂધ છે, તેલ છે, બરાબર છે, એવી પ્રવાહી કોઈ પણ વસ્તુ, બરાબર છે, તો પ્રવાહી વસ્તુ સમાવવાની ક્ષમતાને ગુંજાશ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? બરાબર છે? તો ગુંજાશ એટલે શું તે તમે હવે સમજી ગયા છો. તો ગુંજાશનો મોટો એકમ લીટર છે, બરાબર છે? આપણે દૂધની દુકાને દૂધ લેવા જઈએ તો 1 લીટર આપો કે 500 મિલી દૂધ આપો, બરાબર? આપણે એ રીતે બોલીએ છીએ. તો લીટર મોટો એકમ લીટર છે અને નાનો એકમ મિલીલીટર કહેવાય છે. શું કહેવાય છે? નાના એકમને મિલીલીટર. અને મિલીલીટરને ટૂંકમાં શું કહેવાય? મિલી કહેવાય. શું કહેવાય? મિલી, બરાબર છે? તો ગુંજાશનું કોષ્ટકારી ગુણ હોય છે કે 1 લીટર હોય, બરાબર, તો 1000 મિલીલીટર કહેવાય, બરાબર છે? અને 1000 મિલીલીટર હોય તો તેને શું કહેવાય? 1 લીટર, બરાબર છે? આ રીતે તેનું માપન થતું હોય છે. તો આપણે આ રીતે આ કોષ્ટક પણ સમજવાનું છે અને લખતા દાખલા, કોયડા ઉકેલ બધું આપણે આગળના બીજા ભાગમાં જોઈશું, બરાબર છે? તો ગુંજાશ એટલે શું એ તમને સમજ આવી ગઈ, બરાબર છે? ગુંજાશમાં લીટર અને મિલીલીટર બે એકમો હોય છે. એમાં મોટા એકમને લીટર કહેવાય છે, નાના એકમને મિલીલીટર કહેવાય છે, બરાબર છે? હવે આપણા તમારા પુસ્તકમાં જો પાના નંબર 69 ઉપર જગ અને મગ, બરાબર છે? તો હવે આના વિશે હું તમને સમજાવું છું કે તમે સમજશો. બંને અને બંને પોતાની લગ્નતિથિ ઉજવે છે, બરાબર છે? આ પ્રાણીઓનું ચિત્ર છે. બંને અને બંને એ કોઈ માણસો નથી, બરાબર છે? તો ચિત્રો છે બધા પ્રાણીઓના છે, બરાબર છે? તો બંને અને બંને પોતાની લગ્નતિથિ ઉજવે છે. શું તમને ગયા વર્ષે બંને કુટુંબના લગ્ન યાદ છે? ધોરણ 3 માં તમે ભણી ગયા છો, બરાબર છે? તો એનું પાના નંબર પણ આપેલું છે ગણિત ગમતના પાનાનું પુસ્તકનું, બરાબર છે? 153. બંને અને બંનેએ પોતાના લગ્નના 1 વર્ષની ઉજવવાનું નક્કી કર્યું હતું. તેઓએ તેમના કુટુંબીજનો અને મિત્રોને આમંત્રણ આપ્યું. તેઓએ ખાસ મીઠાઈ ખીર બનાવી. બધા પ્રાણીઓ દોડતા કૂદતા અને પેટે સરકતા આવ્યા, બરાબર? જો તમે ચિત્રમાં જોઈ શકો છો
બધા પ્રાણીઓ આવ્યા છે, બરાબર છે. તેમણે તેમની તકનીથી ઉજવવા માટે તેમણે ખીર બનાવવાનું નક્કી કર્યું, બરાબર છે. હવે જો પાના નંબર પાછળ આપણે તો બન્ની અને બંનો લાંબુ જીવો, બરાબર છે. આપણે બધા પ્રાણીઓ આવે છે અને એમને આશીર્વાદ આપે છે. પછી હાથી 50 લીટર ખીર પી રહ્યો છે. આશરે જીરાફ ખાલી જગ્યા લીટર પી રહ્યું છે, બરાબર. જીરાફ કેટલી ખીર પીવે? 25 લીટર જેવી, બરાબર છે. પછી ગાય 15 લીટર પી રહી છે, બરાબર છે. પછી ખિસકોલી આવીને કહે હું 1 લીટર ખીર નહીં પી શકું, મહેરબાની કરી મને માત્ર 500 મિલી આપો, બરાબર છે. ખિસકોલી આવી તો એણે શું કીધું કે હું 1 લીટર જેટલી ખીર નહીં પી શકું, મને 500 મિલી જેટલી આપો. ગધેડાએ પૂછ્યું 500 મિલી ખીર શું તે 1 લીટરથી વધારે ન કહેવાય, બરાબર. ગધેડો પૂછે છે. શિયાળે જવાબ આપ્યો અહીંયા ગધેડાની જેમ વર્તન ના કર. 1 લીટર એટલે 1000 મિલી, તેથી 500 મિલી એટલે અડધો લીટર થાય, બરાબર છે. 500 મિલી હોય તો એને અડધો લીટર કહેવાય, બરાબર. અને 1000 મિલી બરાબર 1 લીટર થાય. મેં તમને પહેલા સમજાવ્યું છે. દેડકો પોતાના 9 મિત્રો સાથે કૂદ્યો. તેણે કહ્યું અરે અમારે દરેકને આ માત્ર 100 મિલી જ જોઈએ. બરાબર. આ રહી તમારી ખીર. ખીર પીરસતા બિલાડી બોલી. તેણે 10 ગ્લાસ લીધા અને દરેક ગ્લાસમાં 100 મિલીલીટર ખીર ભરી, બરાબર છે. જો આ ગ્લાસમાં ખીર ભરે છે, તમે જુઓ તમારા પુસ્તકમાં દેખાશે તમને, બરાબર છે. તો ગ્લાસ બધા ભરે છે. પછી ગધેડાએ મૂંઝાઈને પૂછ્યું 100 મિલીનો એક એવા 10 ગ્લાસ એટલે કુલ કેટલું થાય, બરાબર છે. તો શિયાળને બડાઈ મારવાનો બીજો મોકો મળ્યો. તેણે કહ્યું અરે એ તો સાવ સરળ છે, 10 વખત 100 મિલી એટલે 1000 મિલી થાય. અને 1000 મિલી બરાબર 1 લીટર, જે મેં તમને અહીંયા પુસ્તકમાં સમજાવ્યું છે, બરાબર છે. હવે તમે લખો 10 × 100 મિલી બરાબર 1000 મિલી થશે. પછી દીદી ઘોડો બોલ્યો કીડીઓનું એક જૂથ આ તરફ કૂચ કરીને આવી રહ્યું છે. બિલાડી ઉદાસ થઈને બોલી ખીર તો પૂરી થઈ ગઈ છે, હવે આપણે શું કરીશું, બરાબર છે. હવે પાના નંબર આગળ તમે જુઓ 72 પાના નંબર, બરાબર છે. તો તેમાં આપણે સમજવાનું છે કે ચિંતા ન કરો, તેઓ વધારે નહીં પીવે, દરેકને માત્ર 1 મિલી જોઈશે. કારણ કે કીડીઓ તો કેટલું બહુ ઓછું ખાય, બરાબર છે. તો એને તો 1 જ મિલી જોઈએ. કેટલું જોઈએ? 1 જ મિલી, 1 લીટર નહીં 1 મિલી, હો એવું સમજો બધા, બરાબર. હાથીએ પોતાના કાન વડે બિલાડીના આંસુ લૂછતા કહ્યું કે હું મારી ખીરમાંથી તેમને ભાગ આપીશ. હાથીએ પૂછ્યું તમે બધા થઈને કેટલા છો? અમે માત્ર 1000 છીએ, કીડીઓએ જવાબ આપ્યો, બરાબર છે. 1000 કીડીઓ હતી, પણ કીડીને તો કેટલું જોઈએ? થોડુંક જ જોઈએ ખાવાનું. એટલે એણે કીધું કે અમે 1000 છીએ. બિલાડી બોલી ઓહ 1000, આપણે 1000 કીડીઓને ખીર આપવી પડશે, બરાબર. બિલાડી એવું બોલે છે કે આપણે આ 1000 કીડીઓને ખીર આપવી પડશે, બરાબર છે, એવું કહે છે. હાથીએ વિચારીને કહ્યું કઈ વાંધો નહીં, હું બધું સંભાળી લઈશ. દરેક કીડી 1 મિલીલીટર ખીર પીશે, બરાબર છે. હાથીભાઈએ એવું કહ્યું. જેથી 1000 કીડીઓ પીશે, 1000 × 1 મિલી એટલે 1000 મિલી, બરાબર છે. અરે તેમને પણ 10 દેડકાઓ જેટલી જ ખીર જોઈશે. ગધેડાએ કહ્યું બધી કીડીઓને ખીર પી લીધી. દરેક ખૂબ ખુશ હતા. તેઓએ ગીત ગાઈ તથા નૃત્ય કરીને લગ્નવિધિ ઉજવી નાખી, બરાબર છે. હવે પાના નંબર 72 ઉપર જુઓ કોને 1 લીટર ખીર જોઈશે, બરાબર છે. તો તમને પ્રશ્ન પૂછો છે કે તમને ખીર ભાવે છે? તમે તેને ઘરમાં શું કહો છો? બોલો જોઈ, ખીર કોને ભાવે છે? હા હા હા, તો હા પાડવાની. શું પાડવાનું? હા. પછી તમે ખીરને શું કહો છો? તો શું કહેશો? હું ખીરને દૂધપાક કહું છું. તમે કેટલી ખીર ખાઈ શકો, બરાબર છે. કોણ બોલશે કેટલી ખીર ખાઈ શકે એવું? હા, 200 મિલી ખીર ખાઈ શકું છું. હું 200 મિલી ખીર ખાઈ શકું છું. એક સાથે તમે 1 લીટર પાણી પી શકો છો. કોણ બોલશે? 1 લીટર પાણી કોણ પીવે? કોઈ ના પી શકે, બરાબર છે. 1 લીટર એક સાથે પાણી કોઈ પી શકે નહીં. મને લાગે છે કે હું 1 લીટર પી શકીશ, બરાબર. હું 400 મિલી પી શકીશ. ગધેડો જુદી જુદી રીતે, હવે એની નીચેનું કોલમ જુઓ, નીચેનું જુદી જુદી રીતે 1 લીટર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. તમે તેને આ કોઠો પૂર્ણ કરવામાં મદદ કરો, બરાબર છે. બધા જુદી જુદી રીતે પીવે છે, તો એનું કોષ્ટક આપણે પૂરું કરવાનું છે. તમારા પુસ્તકમાં આપેલું
આપેલું છે. સૌથી વચ્ચેનું જે છે 1 મીટરનું કોલમ છે, બરાબર છે. 1 મીટરનું પેટી લખેલી છે. હવે અહીંયા બધા ચોરસ લંબચોરસ ખાના આપે છે, એમાં કેટલા આપણે લખીએ તો 1 મીટર થાય એ સમજવાનું છે, બરાબર છે. તો સૌથી પહેલા આપણે આ નીચેનું છે કોલમ સમજીશું. તો 1 મીટર આપણે કરવા માટે પહેલા ખાનામાં 100 મિલી લખવું પડે, પછી બીજા ખાનામાં 300, ત્રીજા ખાનામાં 300 અને ચોથા ખાનામાં 300. તો 3 ને 3 6, 3 9 અને 1 10 એટલે 1 મીટર થઈ ગયું, બરાબર છે. એ રીતે હવે ઉપર જોઈશું 250 મિલી વત્તા 350 મિલી અને 400 મિલી એટલે આનું પણ એ રીતે સરવાળો કરીને 1 મીટર થશે. પછી આ બાજુ આડી સંખ્યા જુઓ તો 800 મિલી વત્તા 200 મિલી એટલે 8 ને 2 10 એટલે 1000 મિલી થયું. તો 1000 મિલી બરાબર 1 મીટર થશે. કેટલું થશે? 1 મીટર. પછી અહીંયા પણ જોઈશું આપણે તો અહીંયા 500 મિલી વત્તા 500 મિલી બરાબર છે એટલે કેટલું થાય? 5 ને 5 10 એટલે 1 મીટર થયું ગણાય. પછી આને જોઈશું આપણે આ બોક્સમાં 1 મીટર કેવી રીતે થાય છે? 400 વત્તા 600 મિલી તો 6 ને 4 10 થયા, બરાબર છે. તો 600 મિલી અને 400 મિલી બરાબર 1 મીટર થઈ જાય. પછી આપણે આ કોલમ જોઈશું 300 વત્તા 300 વત્તા 400 બરાબર છે. તો 300 ને 300 કેટલા થાય? 600 મિલી થાય અને 600 ની અંદર 400 ઉમેરો એટલે 1000 મિલી થઈ ગયું અને 1000 મિલી બરાબર 1 મીટર. બરાબર આ રીતે તમારે ખાના પૂર્ણ કરવાના છે તમારા પુસ્તકમાં, બરાબર છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે પાના નંબર 74 ઉપર જોવો તમે, આ બધા પેકેટ આપેલા છે. દૂધનું છે, પાણીનું છે, બરાબર છે. પછી કોલ્ડ ડ્રિંક્સ છે, બરાબર. પછી કફ સિરપ છે, બરાબર છે. આ જો તો એ બધા ચિત્રો નું માપન શેમાં થાય? લીટરમાં થાય, મિલીલીટરમાં થાય કે શેમાં થાય તે આપણે કોષ્ટક દ્વારા સમજીશું. જો સૌથી પહેલા દૂધ હોય તો દૂધ 500 મિલી નું આવે છે પેકિંગ, બરાબર છે. અમૂલ દૂધ છે, પછી સાગર દૂધ છે, બરાબર છે. એ રીતે તો 1 લિટરની થેલી પણ હવે તો મળવા લાગી છે, બરાબર. એટલે લિટર પણ અહીંયા લખી શકાય આપણે. પછી પાણી તો 1 લિટરની બોટલ આવે, બરાબર છે. કોલ્ડ ડ્રિંક્સ તો એ પણ 1 લિટરની બોટલ આવે છે મોટી, બરાબર. તમે જે ઠંડા પીણા આપણે પીએ તો એ પણ 1 લિટરના આવતા હોય છે. પછી ડિઓડ્રન્ટ એ પણ એક ઠંડુ પીણું છે તો એ 150 મિલીમાં આવે છે, બરાબર. 150 મિલીમાં. પછી કફ સિરપ તો એ 100 મિલીમાં આવે છે, બરાબર. કારણ કે કફ સિરપની બોટલ દવાની બોટલ છે, ઉધરસ આવતી એ ખાંસી આવતી એના માટે કફ સિરપ તો એ મિલીગ્રામમાં આવે છે, બરાબર. મિલી તો 100 મિલીમાં આવે, બરાબર. 200 મિલીની બોટલ આવે, એમાં 1 લિટરનો બાટલો ક્યારે આવે નહીં, બરાબર છે. તો એ આપણે સમજ્યા અને આપણે પૂર્ણ કર્યું. હવે મારી લિટરની બોટલ, તમે 1 લિટર પાણીની બોટલ જોઈ છે, લિટરની બોટલ અને થોડી બીજી નાની બોટલો એકત્ર કરો. વિચારો 1 લિટરની બોટલ ભરવા તમારે નાની બોટલો કેટલી વખત ખાલી કરવી પડશે, બરાબર છે. તો એમાં તપાસવાનું છે પાના નંબર 75 ઉપર જો આ કોષ્ટક છે તે પૂર્ણ કરવાનું છે, બરાબર છે. સમજો છો બધા વિદ્યાર્થી મિત્રો? તપાસો કે તમારું અનુમાન સાચું છે અને બાજુનું કોષ્ટક પૂર્ણ કરો. તો આપણે એ કોષ્ટક આપણે અહીંયા પૂર્ણ કરીશું અને સમજીશું, બરાબર છે. જો હવે સૌથી પહેલા પાના નંબર 75 ઉપર છે બોટલ. પહેલી બોટલ એક છે એમાં 100 મિલી છે, બરાબર. તો 100 મિલીલીટર કેટલી વાર આપણે ભરીએ તો 1 લિટર પૂરું થાય? બોલો, તમે અનુમાન કરો તો 10 વાર, બરાબર. 10 વાર આપણે બોટલ ભરીએ 100 ગ્રામની ત્યારે 1 લિટર પૂરું થાય બોટલનું. તો એનું માપન કયું છે? તમે આ ખાલી અનુમાન કર્યું, બરાબર. હવે તમે માપીને જુઓ તો કેટલું થશે? 10 વાર. કેટલી વાર? 10 વાર 100 મિલી આપણે બોટલ ભરીએ 100 મિલીની ત્યારે 1 લિટર થશે. હવે બોટલ છે તો એમાં 200 મિલી છે, બરાબર છે. તો 200 મિલીની બોટલો કેટલી ભરવી પડે? અનુમાન કરવાનું છે. અનુમાન કરો બધા, ખાલી અનુમાન પછી લખવાનું છે, બરાબર છે. 5 વાર. કેટલી વાર? 5 વાર. 5 વાર. તો 5 વાર પછી
તમે માપી જુઓ તો માપો તો પણ કેટલું આવે છે 5 વખત. પછી છે બોટલ નંબર 3 તો એમાં 250 મિલી છે બરાબર છે. તો 250 મિલીની એવી કેટલી બોટલ ભરવી પડે તો 1 લીટર થશે 250 મિલી. કેટલું 250 મિલી બરાબર છે. તો એ 4 વાર ભરવું પડે તો એને પણ માપન કરીએ તો 4 વખત ભરીએ ત્યારે 1 લીટર પાણી થશે બોટલ. પછી બોટલ 4 ચોથી બોટલ 500 મિલીની છે. કેટલાની છે 500 મિલીની. તો અનુપાત કર્યું તો 3 વાર આવ્યું અને એનું માપન કર્યું તો કેટલી વાર આવ્યું 2 વાર. 500 મિલીની 2 બોટલ ભરીએ તો 1 લીટર થઈ જાય બરાબર છે. હવે છેલ્લી 5મી બોટલ છે એ 1000 મિલીની છે બરાબર છે. તો એનું અનુમાન 1 વાર છે અને માપન પણ 1 જ વાર બરાબર. 1000 મિલી બરાબર 1 લીટર. 1 લીટર કેટલું થાય 1 લીટર બરાબર છે. હવે એક આદિત્ય કરીને છોકરો છે બરાબર. આ કોષ્ટક પૂર્ણ થઈ ગયું બરાબર છે. તેની નાની બોટલોમાં કેટલું પાણી સમાઈ શકે છે એવું કહે છે બરાબર છે. મેં આ 1 લીટરની બોટલ ભરવા માટે 2 નાની પાણીની બોટલ ભરી છે આની તેવું કહે છે. તો એમાં કેટલી 2 બોટલમાં કેટલું ભરવું પડે તો 1 લીટર થાય બોલો. હા 500. કેટલું 500 મિલી ભરવું પડે તો 1 લીટર થાય બરાબર છે. પછી 1 લીટરની બોટલ ભરવા માટે 5 વખત મારી નાની બોટલ ખાલી કરવી પડી. લીલા એવું કહે છે બરાબર છે. તો લીલાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે તો 200 મિલી સમાઈ શકે. કેટલું સમાઈ શકે 200 મિલી. પછી આ રામુની બોટલનું માપન કરવાનું છે બરાબર. તો એ તમારે જાતે કરવાનું છે અને મારી માપવાની બોટલ પાના નંબર 76 ઉપર જુઓ બરાબર છે. પાના નંબર 76 ઉપર આ એક કોષ્ટક મેં લખ્યું છે એ આપણે સમજવાનું છે અને પૂર્ણ કરવાનું છે. તો મારી માપવાની બોટલ 200 મિલી 400 મિલી 600 મિલી 800 મિલી અને 1 લીટરનું માપન કરી શકાય તેવી બોટલ બનાવવાની તમારી રીત શોધો. તેની ચર્ચા તમારા મિત્રો સાથે અને શિક્ષક સાથે કરવાનું છે. વિચારો અને ચકાસો. તમારા ઘરની ડોલ મગ પ્યાલો અને બીજી વસ્તુઓ જુઓ. વિચારો કે દરેકમાં કેટલું પાણી સમાઈ શકે છે. તમારી માપન બોટલના ઉપયોગથી તમારું અનુમાન સાચું છે તે ચકાસવાનું છે બરાબર છે. તો આપણા ઘરમાં તો જો ડોલ હોય ઘડો હોય નાની ડોલ હોય મોટી ડોલ હોય પ્યાલો હોય બરાબર છે. પછી મગ હોય જગ હોય તો એ બધામાં કેટલું પાણી સમાઈ શકે છે બરાબર. એનું અનુમાન કરવાનું છે. અનુમાન કર્યા પછી પાછું ફરીથી એને ચકાસવાનું છે કે આપણું મેં અનુમાન કર્યું એ બરાબર સાચું છે કે નહીં. તો એને લગતું એક કોષ્ટક છે તો એ આપણે પૂર્ણ કરવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ છે મગ બરાબર છે. તો 200 મિલીનો મગ છે એ અનુમાન કર્યું બરાબર છે અને એનું માપન કર્યું તો 250 મિલી થયું બરાબર. 50 ગ્રામ વધારે આવ્યું માપન અને અનુમાન કેટલું આવ્યું 200 મિલી. હવે પ્યાલો તો 250 મિલી એને અનુમાન કર્યું અને 250 મિલી માપનમાં પણ એ જ આવ્યું. પછી જગ છે 1 લીટરનો એને અનુમાન કર્યું કે 1 લીટરનો જગ હશે તો માપન એને કર્યું તો એમાં પણ 1 લીટર જ આવ્યું બરાબર છે. પછી છે નાની ડોલ. તમારા ઘરમાં નાની ડોલ તો હોય જ છે બરાબર. તો 10 લીટરની ડોલ હોય નાની ડોલ. કેટલી હોય 10 લીટરની. તો એને અનુમાન કર્યું અને એને માપન કર્યું તો પણ કેટલું આવ્યું 10 લીટર જ આવ્યું એટલે એ સાચું પડ્યું. પછી છે મોટી ડોલ તો એ 20 લીટરની. 20 લીટર એટલે અનુમાન કર્યું 20 લીટર બરાબર છે. પછી એને માપન કર્યું તો પણ કેટલું આવ્યું 20 લીટર બરાબર છે. પછી નાનું ટબ તો 15 લીટરનું છે બરાબર. એને અનુમાન કર્યું અને પાણી ભરીને એનું માપન કર્યું તો કેટલું આવ્યું 12 લીટર આવ્યું. કેટલું આવ્યું 12 લીટર. હવે એક ઘડો છે એના ઘરમાં બરાબર છે. તો ઘડો 15 લીટરનો છે બરાબર. અનુમાન કર્યું એને તો 15 લીટરનું હશે ઘડો. પછી એને માપન કર્યું તો એમાં પણ કેટલું આવ્યું 12 લીટર. કેટલું આવ્યું 12 લીટર બરાબર છે. તો આપણે પાના નંબર 76 સુધી અભ્યાસ કર્યો. હવે થોડું ગૃહ કાર્ય તમને આપું છું કે તમારી નોટબુકમાં તમે નોંધી લેશો. પાનું 75 રામની બોટલ પૂર્ણ કરવાનું છે. ઓકે.